વેલકમ સ્ટુડન્ટ્સ. ચેપ્ટર 11 ના લેક્ચર 7 તરફ આપણે આગળ વધીએ. બરાબર, ચલો લેક્ચર 7 માં આપણે પહેલા થોડા પોઈન્ટ જોઈશું અને વ્યાખ્યાઓ જોઈશું. પહેલા આપણે પોઈન્ટ જોઈએ દ્રવ્યની અવસ્થાઓ. દ્રવ્ય એટલે કોઈ પણ પદાર્થની અવસ્થાઓ. તો તમે ભણી ગયા છો દ્રવ્યની ત્રણ અવસ્થાઓ છે, ઘન, પ્રવાહી અને વાયુ. દ્રવ્યની ત્રણ અવસ્થાઓ છે, ઘન, પ્રવાહી અને વાયુ. પછી આગળ શું કહે છે? દ્રવ્યની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય તેને અવસ્થા ફેરફાર કહે છે. એક માર્ક્સની વ્યાખ્યા કદાચ પૂછે કે અવસ્થા ફેરફાર એટલે શું, તો કે દ્રવ્યની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતા રૂપાંતરને દ્રવ્યની અવસ્થા ફેરફાર કહે છે. એક અવસ્થામાંથી બીજા અવસ્થામાં, એનો મતલબ ઘનનું પ્રવાહી બને, પ્રવાહીનું વાયુ બને, વાયુનું પાછું ઘન બને, તો અવસ્થાઓ બદલાય એને અવસ્થા ફેરફાર કહે છે. એક રીત ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાની છે વિદ્યાર્થીઓ, દાખલામાં કામમાં લાગે એવી લીટી છે. શું કહે છે? અવસ્થા ફેરફાર દરમિયાન બંને અવસ્થા સહ અસ્તિત્વ ધરાવે છે અને બંને ઉષ્ણીય સંતુલનમાં હોય છે. દ્રવ્યની અવસ્થાઓ ફેરફાર થાય ત્યારે બંને અવસ્થાઓ સહ અસ્તિત્વ ધરાવે અને બંને અવસ્થાઓ ઉષ્ણીય સંતુલનમાં હોય છે. પહેલા આપણે જોઈએ કે સહ અસ્તિત્વ એટલે શું, તો કે એક બરફનો ટુકડો છે. તમે બરફનો ટુકડો ફ્રીજમાંથી કાઢીને બહાર ડીશમાં મૂકી રાખ્યો છે. 15-20 મિનિટ પછી જોશો તો પૂરેપૂરો બરફ ઓગળી ગયો છે. પણ જો વચગાળાના કોઈક ટાઈમમાં તમે જોશો 5-7 મિનિટ પછી, તો બરફનો ટુકડો હશે અને આની આજુબાજુમાં પાણી હશે. બરાબર, તો બરફનો ટુકડો એ ઘન અવસ્થા કહેવાય, જ્યારે આજુબાજુનું પાણી એ પ્રવાહી અવસ્થા કહેવાય. તો ઘન અને પ્રવાહી અવસ્થાઓ બંને એક સાથે જોવા મળી એટલે બંનેનું સહ અસ્તિત્વ છે એવું કહેવાય. બંને અવસ્થાઓ સહ અસ્તિત્વ ધરાવે છે એવું કહેવાય. અને બંને અવસ્થાઓ ઉષ્ણીય સંતુલનમાં પણ છે. ઉષ્ણીય સંતુલન મતલબ કે બરફનું જેટલું તાપમાન હશે એટલું જ તાપમાન એની આજુબાજુમાં રહેલા પ્રવાહીનું હશે. એટલે જ્યારે અવસ્થામાં ફેરફાર થાય વિદ્યાર્થીઓ, અવસ્થામાં ફેરફાર થાય ત્યારે તે પદાર્થનું તાપમાન સમાન રહે છે. બંને અવસ્થાઓનું તાપમાન કેવું રહે છે? સમાન રહે છે. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે પાણીને આપણે ઉકાળીએ છીએ, 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થાય એટલે પાણી ઉકળવા મળે છે, પાણીનું વરાળ બનવા લાગે છે. બરાબર, તો પાણીનું તાપમાન અને પાણીની ઉપર રહેલી વરાળનું તાપમાન, બંનેનું તાપમાન કેવું થશે? સરખું થશે. સહઅસ્તિત્વ અને ઉષ્ણીય સંતુલન બેવ જોવા મળશે. પાણી અને ઉપર વરાળ બંને જોવા મળ્યા, બંને સહઅસ્તિત્વમાં છે અને ઉષ્ણીય સંતુલનમાં છે. ઉષ્ણીય સંતુલન મતલબ બેવનું તાપમાન કેવું હશે? સરખું હશે. બરાબર, એટલે તમારે યાદ રાખવાનું છે કે અવસ્થા ફેરફાર થાય ત્યારે બંને અવસ્થાઓ સહ અસ્તિત્વ ધરાવે છે અને બંને અવસ્થાઓ ઉષ્ણીય સંતુલનમાં હોય છે. ઉષ્ણીય સંતુલન એટલે કે બંને અવસ્થાઓનું તાપમાન સમાન હોય. બરફની આજુબાજુ પાણી, બરાબર, કાં તો પાણી ઉકાળીએ અને એની આજુબાજુની વરાળ, આ બધાનું તાપમાન કેવું રહે છે? સરખું રહે છે. બરફનું જેટલું તાપમાન હોય એટલું જ એની આજુબાજુના પાણીનું તાપમાન હોય. એટલે જો તમે પાણી અડધું ઠંડુ લાગશે, બરફનું જેટલું તાપમાન હશે એટલું તાપમાન કોનું હશે? પાણીનું હશે. એવી જ રીતે વરાળ અને ઉકળતું પાણી બંનેનું તાપમાન કેવું હશે? સમાન હશે. બરાબર વિદ્યાર્થીઓ, તેને ઉષ્ણીય સંતુલન કહેવાય અને સહઅસ્તિત્વ એટલે બે સાથે જોવા મળે એને સહઅસ્તિત્વ ધરાવે છે તેવું કહેવાય. બરાબર, ચાલો તો એક નાનો ટોપિક પૂરો થયો વિદ્યાર્થીઓ, દ્રવ્યની અવસ્થાઓ. બરાબર, હવે થોડી વ્યાખ્યાઓ તરફ આગળ વધીએ. વ્યાખ્યાઓમાં પહેલી જ વ્યાખ્યા છે ગલન. તો ગલન એટલે શું, તો કે ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં થતા રૂપાંતરને ગલન કહે છે. ઘનમાંથી પ્રવાહી બને, કોઈ ઘન પદાર્થ હોય એ ઓગળે અને એમાંથી પ્રવાહી બને તો એને શું કહેવાશે? ગલન કહેવાશે. બરાબર, જેમ કે બરફ પીગળે છે તો એને ગલન કહેવાય. બરાબર, ચલો આગળ જોઈએ. ઠારણ. પ્રવાહી અવસ્થામાંથી ઘન અવસ્થામાં રૂપાંતરને ઠારણ કહે છે.
પાણી છે, પાણી, એ પાણીને તમે બરફ બનાવી દો છો, ફ્રીજમાં મૂકી દો છો તો તે પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થયું, તેને ઠારણ કહેવાય. ઘનનું પ્રવાહીમાં થાય, ઘનનું પ્રવાહીમાં થાય તેને ગલન કહેવાય. ઘનનું પ્રવાહીમાં ગલન અને પ્રવાહીનું પાછું ઘનમાં થાય તેને ઠારણ કહેવાય. પડશે વિદ્યાર્થીઓ? બરાબર. ચલો આગળ વધીએ. ગલન બિંદુ. જે તાપમાને ઘન અને પ્રવાહી એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હોય છે તે તાપમાનને પદાર્થનું ગલન બિંદુ કહે છે. એટલે કેવું તાપમાન? એ કેવું તાપમાન કે જ્યારે ઘન પદાર્થ હોય અને એની આજુબાજુમાં પ્રવાહી હોય, એનું જ પ્રવાહી, ઘન પદાર્થ અને પ્રવાહી બંને એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હોય. ઉષ્મીય સંતુલનનો મતલબ બેવનું તાપમાન સમાન હોય. પદાર્થ અને એની આજુબાજુમાં પ્રવાહી બંને સહઅસ્તિત્વ ધરાવતા હોય અને બંને એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હોય તેવું એક તાપમાન, એવું એક તાપમાન, એ તાપમાનને એનું ગલન બિંદુ કહે છે. ગલન બિંદુમાં કઈ બે અવસ્થાઓ જોવા મળે? તો ગલન એટલે આપણને ખબર છે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય, બરાબર. એટલે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થવાની શરૂઆત થાય એવું એક બિંદુ, બરાબર. તમને ખબર છે 0 ડિગ્રી સેલ્સિયસથી થોડુંક વધારીએ, 2 ડિગ્રી 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કરીએ એટલે બરફનું ધીમે ધીમે શું બનવા લાગે છે? પાણી બનવા લાગે છે. તો બરફનું ધીમે ધીમે પાણી બનવાની શરૂઆત થઈ, એ જે તાપમાન છે એ તાપમાનને એનું ગલન બિંદુ કહે છે, બરાબર. તો ગલન બિંદુ એટલે શું? તો કે ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા બંને એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હોય તે તાપમાનને પદાર્થનું, ઘન પદાર્થનું, પ્રવાહીનું ના કહેવાય. ગલન બિંદુ ઘન પદાર્થનું હોય અને ઉત્કલન બિંદુ પ્રવાહીનું હોય, બરાબર. તો ગલન બિંદુ ઘન પદાર્થનું હોય તો તેને પદાર્થનું ગલન બિંદુ કહે છે. એક એવું તાપમાન કે ઘન પદાર્થ ઓગળે અને એની આજુબાજુમાં પ્રવાહી બને, બરાબર, અને બંને એકબીજા જોડે ઉષ્મીય સંતુલનમાં હોવા જોઈએ તો તેનું શું કહે છે? ગલન બિંદુ કહે છે, બરાબર. આગળ જોઈએ વિદ્યાર્થીઓ. બાષ્પીકરણ. પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં થતા રૂપાંતરને બાષ્પીકરણ કહે છે. પ્રવાહીમાંથી વાયુ બની જાય એટલે બાષ્પીકરણ થઈ ગયું. તમે જુઓ છો પાણીને આપણે ઉકાળીએ તો પાણી ઉકળતું ધીમે ધીમે વરાળમાં કન્વર્ટ થઈ જાય છે, બરાબર. તે પાણીનું શું થઈ ગયું કહેવાય? બાષ્પીકરણ થઈ ગયું કહેવાય. તમે આટલી નાની વાડકીમાં પાણી ભરીને ધાબા પર મૂક્યા 3-4 દિવસ પછી જોશો તો અંદર પાણી નહીં હોય તો પાણીનું શું થઈ ગયું છે? બાષ્પીકરણ થઈ ગયું છે, બરાબર. તો બાષ્પીકરણ એટલે શું? તો કે પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં થતા રૂપાંતરને બાષ્પીકરણ કહે છે, બરાબર. આગળ જે વિદ્યાર્થીઓ ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુ તો જે તાપમાને પ્રવાહી અને વાયુ ઉષ્મીય સંતુલનમાં સહઅસ્તિત્વ ધરાવે છે. પ્રવાહી અને વાયુ બેવ સહઅસ્તિત્વ ધરાવતા હોવા જોઈએ, બરાબર. જે તાપમાને પ્રવાહી અને વાયુ ઉષ્મીય સંતુલનમાં સહઅસ્તિત્વ ધરાવે છે તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે. 100 ડિગ્રી સેલ્સિયસ પછી ધીમે ધીમે પાણીનું શું બનવા લાગે છે? વરાળ બનવા લાગે છે. તો એવું તાપમાન કે જ્યારે વરાળ અને પાણી બંને સહઅસ્તિત્વ ધરાવે અને બંને ઉષ્મીય સંતુલનમાં હોવા જોઈએ તો એ તાપમાનને એ પદાર્થનું અથવા એ પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. પ્રવાહીનું ઉત્કલન બિંદુ હોય અને ગલન બિંદુ ઘન પદાર્થનું હોય, બરાબર. તો પ્રવાહી અને વાયુ બંને અવસ્થાઓ સાથે રહેવી જોઈએ, બંને એકબીજા જોડે ઉષ્મીય સંતુલનમાં હોવી જોઈએ તો એ તાપમાનને એ પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે, બરાબર. આગળ જોઈએ વિદ્યાર્થીઓ ઉદ્ધ્વપાતન. તો ઉદ્ધ્વપાતન એટલે કેટલાક એવા પદાર્થો કે જે ઘન અવસ્થામાં ઉષ્મા આપતા સીધા કેટલાક એવા પદાર્થો કે જેમને ઉષ્મા આપતા ઘન અવસ્થામાંથી સીધા જ વાયુ અવસ્થામાં રૂપાંતર પામે છે.
એટલે કે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વગર ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર પામે છે. ઘનમાંથી સીધા વાયુ જ બની જાય, પ્રવાહી બને નહીં. બરાબર? તો એને શું કહેવાશે? તો કે એને ઉદ્ધ્વપાતન કહેવાય. ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થામાં થતા રૂપાંતરણને ઉદ્ધ્વપાતન કહે છે. અને આવા પદાર્થને ઉદ્ધ્વપાતી પદાર્થ કહે છે. જેનું ઉદ્ધ્વપાતન થઈ જાય એવા પદાર્થને ઉદ્ધ્વપાતી પદાર્થ કહે છે. ઉદાહરણ તરીકે સૂકો બરફ, આયોડીન અને કપૂર. બરાબર? ગુપ્ત ઉષ્મા કોને કહે છે? સમજાવો. બરાબર? ગુપ્ત ઉષ્મા સમજાવવાની છે સ્ટુડન્ટ્સ. તો જોઈએ, પદાર્થની અવસ્થા ફેરફાર દરમિયાન પદાર્થના એકમ દળ દીઠ વિનિમય પામતી ઉષ્માના જથ્થાને તે પદાર્થની ગુપ્ત ઉષ્મા અથવા રૂપાંતરણની ઉષ્મા કહે છે. ગુપ્ત ઉષ્મા અને રૂપાંતરણ ઉષ્મા એટલે શું સ્ટુડન્ટ્સ? તો કે કોઈ પદાર્થની અવસ્થા આપણે બદલવી છે. અવસ્થા બદલવી છે મતલબ કે ઘનનું પ્રવાહી બનાવવું છે અથવા પ્રવાહીનું વાયુ બનાવવું છે. બરાબર? તો એક અવસ્થામાંથી બીજા અવસ્થામાં તમારે રૂપાંતરણ કરવું છે. ઘનનું પ્રવાહી બનવાનું છે કાં તો પ્રવાહીનું વાયુ બનાવવું છે. તો એ અવસ્થાના રૂપાંતરણ દરમિયાન તમારે બહારથી ઉર્જા આપવી પડશે, કાં તો એ પોતે ઉર્જા મુક્ત કરશે. આપીએ કે મુક્ત કરે એ બધાને કમ્બાઈન કહેવાય ઉર્જાનો વિનિમય થયો કહેવાય. શું થયો કહેવાય? ઉર્જાનો વિનિમય થયો. તો અવસ્થાના ફેરફાર દરમિયાન જે ઉર્જાનો વિનિમય થાય છે તેને એકમ દળ દીઠ લેવામાં આવે. એકમ દળ દીઠ મતલબ ધારો કે 1 કિલો બરફ છે તો 1 કિલો બરફને તમારે પાણીમાં રૂપાંતર કરવું છે તો તમારે જે ઉર્જા આપવી પડશે બરફનું પાણીમાં રૂપાંતર કરવા માટે પણ કેટલું? 1 કિલો. બરાબર? 1 એકમ એટલે 1 કિલો. બરાબર? તો 1 ગ્રામ પણ તમે લઈ શકો. કોઈ પણ વસ્તુ એકના ફોર્મમાં લેવાની. 1 એકમ કે એટલે. બરાબર? તો 1 કિલો બરફને ઓગાળવા માટે તમારે જે ઉર્જા આપવી પડશે એ ઉર્જાને ગુપ્ત ઉષ્મા કહે છે. આપણે સ્ટુડન્ટ્સ ફરીથી જોઈએ, ગુપ્ત ઉષ્મા એટલે શું? તો કે પદાર્થના અવસ્થા ફેરફાર માટે 1 કિલો દીઠ અથવા પ્રત્યેક 1 એકમ દીઠ, એકમ દળ દીઠ લખો તો પણ ચાલે. પદાર્થના અવસ્થાના ફેરફાર માટે એકમ દળ દીઠ જરૂરી ઉષ્માના જથ્થાને અથવા વિનિમય પામતી ઉષ્માના જથ્થાને ગુપ્ત ઉષ્મા કહે છે. અવસ્થાનો તમારે ફેરફાર કરાવવો છે તો તમારે ઉર્જાનો વિનિમય કરાવવો પડશે. કાં તો ઉર્જા આપવી પડશે કાં તો ઉર્જા લેવી પડશે. 1 કિલો પાણી છે અને તમારે બરફ બનાવવું છે તો તમારે પાણીમાંથી ઉર્જા શું કરી લેવી પડે? શોષી લેવી પડે. તો પાણીમાંથી ઉર્જા શોષી લે એટલે પાણી ઠંડુ પડે અને પાણીનું બરફમાં રૂપાંતર થાય. તો 1 કિલો પાણીનું બરફમાં રૂપાંતર કરવું હોય તો આપણે જે ઉર્જા લેવી પડે એટલે કે જે ઉર્જાનો વિનિમય થઈ રહ્યો છે એ ઉર્જાને શું કહેવાશે? ગુપ્ત ઉષ્મા કહેવાશે. બરાબર? અવસ્થાના ફેરફાર દરમિયાન પ્રત્યેક દળ દીઠ અથવા એકમ દળ દીઠ વિનિમય પામતી ઉષ્માના જથ્થાને ગુપ્ત ઉષ્મા કહે છે. બરાબર? જોઈએ આગળ. ધારો કે દળ, એકમ દળ કયું છે? એટલે દળને ધારો કે આપણે m વડે દર્શાવીએ અને જરૂરી ઉષ્માનો જથ્થો q હોય. બરાબર? તો એકમ દળ દીઠ મેં તમને કહેલું એકમ શબ્દ પછી જે આવે એ ભાગામાં જાય. એકમ કદ હોય તો કદ ભાગામાં, એકમ ક્ષેત્રફળ હોય તો ક્ષેત્રફળ ભાગામાં, એકમ દળ છે એટલે દળ ભાગામાં. એકમ દળ દીઠ જરૂરી ઉષ્માનો જથ્થો q. બરાબર? તો એકમ દળ ભાગામાં ઉપર આવે q તો q/m ને ગુપ્ત ઉષ્મા કહે છે. અને ગુપ્ત ઉષ્મા અથવા રૂપાંતરણની ઉષ્મા બંનેનો મતલબ એક જ છે. બરાબર? તેને આપણે L વડે દર્શાવીએ છીએ. L ફોર લેટેન્ટ હીટ. ગુપ્ત ઉષ્માને ઇંગ્લિશમાં કહેવાય લેટેન્ટ હીટ, એટલા માટે આપણે એને L વડે દર્શાવીએ છીએ. તો L q/m. બરાબર? અથવા તમે q ને સૂત્રનો કરતા બનાવો તમે આ ઉપર લખી શકો અથવા q ml પણ લખી શકાય. બરાબર? એકમ દળ દીઠ જરૂરી ઉષ્મા q લેટેન્ટ હીટ L. બરાબર? તો તમારે L એટલે શું? તો કે L એટલે રૂપાંતરણની ઉષ્મા અથવા ગલન ગુપ્ત ઉષ્મા અથવા ગુપ્ત ઉષ્મા કહે છે. બરાબર? ચલો એનો એકમ વિચારીએ તો q એટલે ઉર્જા છે, ઉષ્મા ઉર્જા. તો એનો એકમ થશે જૂલ.
દળને માપી શકાય કેજીમાં, તો જૂલ અપન કેજી, બરાબર. પારિમાણિક સૂત્ર વિચારીએ. જૂલ છે, જૂલ તો કાર્યનો એકમ છે અથવા ઉર્જાનો એકમ છે. તો ઉર્જાનો એકમ શું? તો કોઈ પણ ઉર્જા હોય, ગતિ ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા હોય, યાંત્રિક ઉર્જા હોય કે ઉષ્મા ઉર્જા હોય, કોઈ પણ ઉર્જા હોય, બધી જ ઉર્જાના પારિમાણિક સૂત્રો સમાન હોય. તો આનું પારિમાણિક સૂત્ર શું થશે? ઉર્જાનું પારિમાણિક સૂત્ર m1 L2 T-2 કેજી. કેજી ને મપાય દળમાં એટલે m1, તો m1 ઉપર જશે એટલે 1 - 1 0 થઈ જશે. L2 mm T-2 mm, બરાબર. આગળ જે વિદ્યાર્થી એકમ દળ દીઠ પ્રવાહીનું વાયુમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને ઉત્કલન ગુપ્ત ઉષ્મા કહે છે. ગુપ્ત ઉષ્મા તો ખરી, ગુપ્ત ઉષ્મા તો ખરી, પણ કઈ? ઉત્કલન ગુપ્ત ઉષ્મા અથવા બાષ્પાયન કહે છે, LV. શું કરવા માટે? પ્રવાહીનું વાયુમાં રૂપાંતર કરવા માટે. પ્રવાહી 1 લિટર પ્રવાહી છે અથવા 1 કિલો પ્રવાહી છે, ધારો કે પાણી છે અથવા કેરોસીન છે અથવા તેલ છે, એને તમારે પૂરું વાયુમાં રૂપાંતર કરી દેવું છે, તો તમારે એને ગરમ કરવું પડશે, બરાબર. પાણીને આપણે ઉકાળવા મેલ્યું, તો 1 કિલો પાણી લીધું ને એને ઉકાળવા મેલ્યું, તો પાણી ધીમે 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 વરાળ થતી જશે, બરાબર. અને એક ટાઈમ એવો હશે કે સંપૂર્ણ પાણીનું વરાળમાં રૂપાંતર થઈ ગયું હશે. તો પાણીનું વરાળમાં રૂપાંતર કરવા માટે જે ઉષ્માનો જથ્થો જોઈએ, જે ઉષ્માનો જથ્થો જોઈએ એ ઉષ્માના જથ્થાને એની ઉત્કલન ગુપ્ત ઉષ્મા અથવા બાષ્પાયન કહે છે, બરાબર. જે LV વડે દર્શાવાય. યાદ રાખજો સ્ટુડન્ટ્સ, LV વડે દર્શાવાય. ગુપ્ત ઉષ્મામાં પાછા બે ભાગ આવ્યા, ઉત્કલન ગુપ્ત ઉષ્મા અને અહીંયા આગળ આવશે ગલન ગુપ્ત ઉષ્મા, બરાબર. એમાં આપણે પહેલી પણ ઉત્કલન ગુપ્ત ઉષ્મા એટલે શું? તો કે પ્રવાહીનું વાયુમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને ઉત્કલન ગુપ્ત ઉષ્મા અથવા બાષ્પાયન કહે છે. તેવી જ રીતે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર કરવું છે. ઘનનું પ્રવાહી પણ અહીંયા એક શબ્દ યાદ રાખો ને, એકમ દળ દીઠ. એકમ દળ દીઠ એટલે 1 કિલો, બરાબર, અથવા 1 ગ્રામ. તો એકમ દળ દીઠ ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ કરવા માટે, ઘનને શેમાં પેલો છે? પ્રવાહીમાં. બરફ છે, બરફ 1 કિલો બરફ, એને તમારે પ્રવાહીમાં કન્વર્ટ કરવું છે, તો જરૂરી ઉષ્માના જથ્થાને ગલન ગુપ્ત ઉષ્મા LF કહે છે. ગુપ્ત ઉષ્મા તો ખરી, પણ કઈ? ગલન. એટલે તમે કોઈ જગ્યાએ એવું લખ્યું હોય કે ગલન ગુપ્ત ઉષ્મા, તો ગલન ગુપ્ત ઉષ્મા એટલે તમારે યાદ રાખવાનું છે કે ઘનનું પ્રવાહી બનાવવાનું હશે. અને જો બાષ્પાયન ગુપ્ત ઉષ્મા અથવા તો ઉત્કલન ગુપ્ત ઉષ્મા લખ્યું હોય તો પ્રવાહીનું વાયુમાં કન્વર્ટ કરવા માટે જરૂરી ઉષ્મા. પણ પ્રત્યેક દળ દીઠ અથવા એકમ દળ દીઠ તમે વિચારી શકો, બરાબર સ્ટુડન્ટ્સ. તો અહીંયા ગુપ્ત ઉષ્માની થિયરી પૂરી થઈ. ફરી એકવાર જોઈએ ગુપ્ત ઉષ્મા એટલે શું? તો કે અવસ્થાના ફેરફાર દરમિયાન એકમ દળ દીઠ વિનિમય પામતી ઉષ્માના જથ્થાને ગુપ્ત ઉષ્મા કહે છે. ચલો તેનું સૂત્ર શું બનશે? તો કે L = Q/m અથવા તો Q = ml. તેના પરથી તેનો એકમ, Q નો એકમ થાય જૂલ, કેજી, જૂલ અપન કેજી. પારિમાણિક સૂત્ર m0 L2 T-2, બરાબર. પાછળની અંદર બે ભાગ આવ્યા, ઉત્કલન ગુપ્ત ઉષ્મા અને ગલન ગુપ્ત ઉષ્મા. તો ઉત્કલન ગુપ્ત ઉષ્મા એટલે શું? તો કે પ્રવાહીને વાયુમાં કન્વર્ટ કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને ઉત્કલન ગુપ્ત ઉષ્મા કહે છે, અને ઘનને પ્રવાહીમાં કન્વર્ટ કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને ગલન ગુપ્ત ઉષ્મા કહે છે, બરાબર. તો અહીંયા આગળ ગુપ્ત ઉષ્માની થિયરી પૂરી થઈ. આગળ જોઈએ વિદ્યાર્થીઓ, પાણી માટે તાપમાન વિરુદ્ધ ઉષ્મા ઊર્જાનો આલેખ દોરો અને સમજાવો. પાણી માટે આપણે શું કરવાનું છે? ઉષ્મા ઊર્જા અને તાપમાનનો આલેખ દોરવાનો છે અને તેને સમજાવવાનો છે, બરાબર. જોઈએ સ્ટુડન્ટ્સ, ચલો પાણી માટે તાપમાન વિરુદ્ધ ઉષ્મા ઊર્જાનો આલેખ દોર્યો છે. જો તમે જોઈ શકો છો, x અક્ષ પર ઊર્જા લીધેલી છે જે જૂલમાં લીધેલી છે, અને y અક્ષ પર તાપમાન લીધેલું છે જે ડિગ્રી સેલ્સિયસમાં આપણે માપીએ છીએ, બરાબર. તો તાપમાન અહીંયા સ્ટાર્ટિંગમાં ખૂબ તાપમાન છે, ખબર નહીં કેટલું, અહીંયા સ્ટાર્ટિંગમાં ખૂબ તાપમાન છે, બરાબર. એક મિનિટ,
આલેખને સમજીએ. આલેખમાં સમજવા માટે ધારો કે અહીંયા ઘડી આટલું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ છે. 0 ડિગ્રી સેલ્સિયસ તમે જોઈ શકો છો. આલેખ તો બહુ નીચેથી શરૂ થાય છે, અહીંયાથી શરૂ થાય છે. તો ધારો કે અહીંયા સ્ટાર્ટિંગનું કોઈક તાપમાન હશે. બરફ સ્ટાર્ટિંગમાં કોઈક તાપમાન છે 0 કરતાં પણ નીચે. ધારો કે આપણે વિચારીએ -10 ડિગ્રી છે. ધારો કે બરફ પ્રારંભમાં -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને છે. એટલે -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલો 1 કિલો બરફ એને આપણે કાઢીને બહાર મૂકીએ છીએ. તો ધીમે ધીમે શું કરશે? વાતાવરણમાંથી ઉષ્મા લેશે અને વાતાવરણમાંથી ઉષ્મા લેશે એટલે -10 ડિગ્રી સેલ્સિયસ જે તાપમાન હતું એ તાપમાન ધીમે ધીમે વધશે. -10 -9 8 હજુ બરફ જ છે. એ બરફ તરત પાણી બની જાય નહીં. -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલો બરફ હોય, તમે પ્રેક્ટિકલી અનુભવ્યો હશે. -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલો બરફ હોય, તમે બરફને બહાર કાઢીને મૂકો તો શું તરત પાણીમાં કન્વર્ટ થાય છે? ના. એ શું કરશે? આજુબાજુના પરિસરમાંથી ઉષ્મા લેશે, એટલે કે ઉષ્માનો વિનિમય કરશે અને એનું તાપમાન ધીમે ધીમે વધશે. 10 ડિગ્રી -10 ડિગ્રીનું -9 8 7 6 5 4 3 2 1 0. બરાબર. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી એનું વધ્યું. -10 થી એનું તાપમાન વધ્યું 0 ડિગ્રી સેલ્સિયસ. ત્યાં સુધી બરફ પીગળ્યો નથી. 0 ડિગ્રી સેલ્સિયસ સુધી બરફ ઘન અવસ્થામાં જ છે. હજુ પણ જે પરિસરમાંથી ઉષ્મા લેશે 0 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે તાપમાન એનામાં આવશે. જો હજુ પણ વધારે ઉષ્મા એ આજુબાજુના પરિસરમાંથી લેશે તો 0 ડિગ્રીથી જેવી ઉષ્મા લેશે હવે બરફ પીગળવાની શરૂઆત થશે. તમને ખબર છે કે પાણીનું ગલનબિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી જો હવે તાપમાન વધશે તો બરફ ધીમે ધીમે પીગળવા લાગશે અને બરફ પીગળશે અને એની આજુબાજુમાં હવે ધીમે ધીમે શું બનવા લાગશે? પાણી બનવા લાગશે. તો બરફની આજુબાજુમાં જે પાણી બને છે, શું એ પાણી વાતાવરણના તાપમાન જેટલું ગરમ હોય છે? તો કે ના. બરફની આજુબાજુમાં જે પાણી બને છે એ પાણીનું તાપમાન પણ બરફના તાપમાન જેટલું જ હશે. એટલે કે તાપમાનમાં ફેરફાર થશે નહીં. હવે જો ઉષ્મા લેશે તો એની અવસ્થા બદલાશે પણ એનું તાપમાન બદલાશે નહીં. સ્ટાર્ટિંગમાં શું થતું હતું? તો કે સ્ટાર્ટિંગમાં એનું તાપમાન બદલાતું હતું. 10 થી 9 થયા, 8 થયા, 7 થયા, 6 5 4 3 2 1 0. બરાબર. સ્ટાર્ટિંગમાં તાપમાન બદલાય છે. એટલે જો તાપમાન બદલાય છે એટલે આલેખ સ્ટ્રેટ છે, તમે જોઈ શકો છો. બરાબર. તો પ્રારંભમાં તાપમાન બદલાઈ રહ્યું છે. આટલી લાઈનમાં તમે જોઈ શકો છો. પ્રારંભમાં જો તાપમાન વધ્યું. બરાબર. તો પ્રારંભમાં તાપમાન વધી રહ્યું છે. જ્યારે બરફ હતો -10 ડિગ્રી, ત્યાંથી 0 સુધી તાપમાન વધ્યું. હવે 0 એ પહોંચી ગયા પછી તાપમાન નથી વધતું પણ પછી એની અવસ્થા બદલાય છે. એટલે બરફનું શું બની જાય છે? પાણી બને છે. બરફનું ધીમે ધીમે પાણી બનવા લાગે છે. એટલા સંજોગોમાં જે પાણી બને છે એ પાણીનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ જ રહે છે. ઠંડુ પાણી હોય છે. બરાબર. એટલે 0 ડિગ્રી સેલ્સિયસ જ રહે છે. તો જો આટલા એરિયામાં તાપમાન બદલાતું નથી, તમે જોઈ શકો છો. તાપમાન બદલાતું નથી. તાપમાન 0 નું 0 જ રહે છે. બરાબર. પણ એટલા અવસ્થામાં એમાં શું થાય છે? તો કે એમાં અવસ્થામાં ફેરફાર થાય છે. આટલેથી આટલા એરિયામાં ઘન હતું પણ હવે ઘનનું ધીમે ધીમે શું બનવા લાગે છે? પ્રવાહી અવસ્થા બનવા લાગે છે. બરાબર. તો 1 કિલો બરફ હોય એને પાણીમાં રૂપાંતર કરવું હોય તો જરૂરી ઉષ્માનો જથ્થો કેટલો છે? તો કે 3.33 ગુણ્યા 10⁵ જૂલ પર કેજી. બરાબર. 3.33 ગુણ્યા 10⁵ જૂલ પર કેજી. એનો મતલબ શું? જો આ રહેવાનો મતલબ એને કહેવાય ગલનમુક્ત ઉષ્મા. ગલનમુક્ત ઉષ્મા એટલે ઘનને પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા. તો 1 કિલો બરફ છે એને પાણીમાં કન્વર્ટ કરવું છે તો જરૂરી ઉષ્મા કેટલી આવી? પ્રેક્ટિકલી આપણે જાણીએ છીએ. તમે પ્રેક્ટિકલ કરશો તો તમને ખબર પડશે કે આટલી ઉષ્મા વેડફાઈ. કેટલી? 3.33 ગુણ્યા 10⁵ જૂલ પર કેજી. બરાબર. એટલે 1 કેજી બરફને પાણીમાં કન્વર્ટ કરવું છે તો જરૂરી ઉષ્મા છે 3.33
ગુણ્યા 10⁵ જૂલ, બરાબર. એનો મતલબ આવો થયો, આનો મતલબ. હવે ધીમે 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 આખો બરફ પીગળીને પાણી બની ગયું છે, પણ એ પાણીનું તાપમાન હમણાં પણ 0 ડિગ્રી સેલ્સિયસ છે. હવે શું થશે તો કે હજુ એ પરિસરમાંથી ઉષ્મા લેશે, અને હજુ એ પરિસરમાંથી ઉષ્મા લેશે એટલે પાણીનું તાપમાન હવે નોર્મલ થઈ જશે. આજુબાજુના પરિસરનું જે તાપમાન હશે સમય જતાં એ પાણીનું તાપમાન આજુબાજુના પરિસર જેટલું તાપમાન થઈ જશે, બરાબર. હવે એક કામ કરીએ વિદ્યાર્થીઓ, એ પાણીને આપણે ગરમ કરવા મૂકીએ છીએ, એ પાણીને આપણે ગરમ કરીએ છીએ. તો ગરમ કરીએ છીએ ક્યાં સુધી ગરમ કરીએ છીએ? જ્યાં સુધી એ પાણીનું વાયુમાં રૂપાંતર ન થઈ જાય, એટલે કે પાણીની વરાળ ન બની જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરીએ છીએ. તો હવે આપણે એને ઉષ્મા આપવાની ચાલુ કરીએ છીએ. નોર્મલ પાણી હતું, એ નોર્મલ પાણીને આપણે ઉષ્મા આપવાની શરૂઆત કરીએ છીએ. તો નોર્મલ પાણીને ઉષ્મા આપવાની શરૂઆત કરીશું એટલે ધીમે 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 પાણીનું તાપમાન વધશે, અવસ્થા નહીં બદલાય. પાણીનું તરત વરાળમાં રૂપાંતર ન થાય, પાણીનું પહેલાં તાપમાન વધે. 0 ડિગ્રી સેલ્સિયસથી નોર્મલ તાપમાન થયું, નોર્મલ તાપમાનથી હજુ પણ તાપમાન વધશે વધશે વધશે. ક્યાં સુધી વધશે તો કે 100 ડિગ્રી સેલ્સિયસ સુધી. એટલે કે એના ઉત્કલન બિંદુ ના થાય, એના ઉત્કલન બિંદુ સુધી ના પહોંચે ત્યાં સુધી એનું તાપમાન વધશે વધશે વધશે. 100 ડિગ્રી સેલ્સિયસ સુધી પાણીનું તાપમાન વધશે. જેવું પાણીનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે એટલે પાણી ઉકળવાની શરૂઆત થશે. પાણી ઉકળવાની શરૂઆત થશે એટલે પાણીનું ધીમે 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 વાયુમાં એટલે કે વરાળમાં રૂપાંતર થવા લાગશે, બરાબર. તો પાણીનું વરાળમાં રૂપાંતર થવા માટે જરૂરી ઉષ્માને આપણે જાણીએ છીએ ઉત્કલનગુપ્ત ઉષ્મા કહે છે. ઉત્કલનગુપ્ત ઉષ્મા પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ કરવા માટે ઉત્કલનગુપ્ત ઉષ્મા. તો 1 કિલો પાણી છે એને વાયુમાં રૂપાંતર કરવું છે તો ઉત્કલનગુપ્ત ઉષ્મા કેટલી છે તો કે 22.6 ગુણ્યા 10⁵ જૂલ જેટલી ઉષ્મા છે, બરાબર. તો જો અહીંયા સ્ટાર્ટિંગમાં તાપમાન વધ્યું, બરફનું પાણી, હવે અહીંયા આગળ બરફનું પાણી થાય છે એટલે તાપમાન વધતું નથી, હવે પાણી નોર્મલ થઈ ગયું છે. હજુ ઉષ્મા આપીએ છીએ તો હજુ ઉષ્મા આપીએ છીએ એટલે પાણીનું ધીમે ધીમે તાપમાન વધશે વધશે વધશે. કઈ સુધી વધશે કે જ્યાં સુધી તેનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ ન થઈ જાય, બરાબર. હવે પાણીનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે એટલે પાણીનું ધીમે ધીમે વરાળમાં રૂપાંતર થશે આટલા ભાગમાં. પણ જો એનું તાપમાન બદલાતું નથી, તાપમાન એનું એ જ રહે છે, એટલે આટલા ભાગમાં તાપમાન એનું એ જ રહે છે, બરાબર. તો પાણીનું વરાળમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા કેટલી છે 22.6 ગુણ્યા 10⁵ જૂલ અપન કેજી, બરાબર. તો આ આપણો પાણી માટે તાપમાન વિરુદ્ધ ઉષ્મા ઊર્જાનો આલેખ પૂરો થયો, બરાબર. હવે થિયરી કેવી રીતે લખવાની છે તે એકવાર જોઈ લઈએ સ્ટુડન્ટ્સ. તો થિયરી લખવા માટે અહીંયાથી શરૂઆત કરીએ. પહેલા આલેખ દોરવાનો, પછી લખવાનું પાણી માટે તાપમાન વિરુદ્ધ ઉષ્માનો આલેખ દર્શાવેલ છે, બરાબર. પ્રારંભમાં ધારો કે 0 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ નીચા તાપમાન, ધારો કે આપણે લઈએ -10 ડિગ્રી સેલ્સિયસ છે, 0 કરતાં પણ નીચું તાપમાન રહેલા બરફને ઉષ્મા આપવામાં આવે ત્યારે તેનું તાપમાન વધીને 0 ડિગ્રી સેલ્સિયસ થાય છે. હવે જો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉષ્મા આપવામાં આવે, પહેલા -10 ડિગ્રી હતું, ઉષ્મા આપીને એનું તાપમાન 0 ડિગ્રી પહોંચાડી દીધું. હવે 0 ડિગ્રી હજુ પણ ઉષ્મા આપવામાં આવે તો તાપમાન બદલાતું નથી પણ બરફ પીગળવા લાગે છે. પહેલા શું થયું, તાપમાન બદલાયું, -10 થી 0 સુધી તાપમાન બદલાયું પણ બરફનો બરફ જ રહ્યો. હવે શું થયું, હજુ જો આપણે ઉષ્મા આપીશું તો હવે તાપમાન નહીં બદલાય પણ બરફનું ધીમે ધીમે પાણીમાં રૂપાંતર થશે, અવસ્થા ફેર થશે, બરાબર. એટલે કે અવસ્થામાં ફેરફાર થાય છે. પાણી માટે ગલનગુપ્ત ઉષ્મા 3.33 ગુણ્યા 10⁵ જૂલ અપન કેજી છે. તેનો અર્થ એમ થાય કે 0 ડિગ્રી સેલ્સિયસે 1 કેજી બરફને પીગાળવા માટે 3.33 ગુણ્યા 10⁵ જૂલ ઉષ્મા ઊર્જાની જરૂર પડે છે.
1 કિલો બરફને પાણીમાં કન્વર્ટ કરવા માટે આટલી ઉષ્માની જરૂર પડે છે બરાબર। અહીં ઘન અવસ્થાનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થઈ રહ્યું છે। ઘનનું ધીમે ધીમે શું બની રહ્યું છે? પાણી બની રહ્યું છે, એટલે કે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થઈ રહ્યું છે। હવે શું થશે? બરફ આખો પીગળી ગયો અને પાણી બની ગયું, તો આગળ લખવાનું બધો બરફ પીગળી જાય પછી ઉષ્મા આપતા પાણીનું તાપમાન વધે છે। બધો બરફ પીગળી ગયો, પાણી બની ગયું, ફરીથી ઉષ્મા આપવાની શરૂ કરીએ છીએ, તો ફરીથી ઉષ્મા આપીએ છીએ તો ધીમે ધીમે શું થશે? પાણીનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ ન થાય ત્યાં સુધી વધે છે। પાણીનું તાપમાન હવે ધીમે ધીમે વધવાની શરૂઆત થશે। ક્યાં સુધી? 100 ડિગ્રી સેલ્સિયસ ન થાય ત્યાં સુધી। જ્યારે પાણીનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ થાય એટલે કે ઉત્કલન બિંદુએ પહોંચે પછી ઉષ્મા આપતા તાપમાન વધતું નથી। 100 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયો, હજુ પણ ઉષ્મા આપીએ છીએ તો હવે તાપમાન નહીં વધતું, પણ શું થાય છે? અવસ્થામાં ફેરફાર થાય છે, પણ તેની અવસ્થામાં ફેરફાર થાય છે। ઉષ્મા આપતા તાપમાન વધતું નથી, પણ તેની અવસ્થામાં શું થાય છે? ફેરફાર થાય છે। વિદ્યાર્થીઓ આગળ થિયરી આપણે લખતા જઈએ બરાબર। તેની અવસ્થામાં ફેરફાર થાય છે। હવે ધીમે ધીમે શું થઈ ગયું છે? તો કે પાણીનું ધીમે ધીમે વરાળમાં રૂપાંતર થવા લાગ્યું છે, એટલે અવસ્થા ફેરફાર થાય છે। તો પાણી માટે ઉત્કલનભૂત ઉષ્મા, પાણી માટે ઉત્કલનભૂત ઉષ્મા કેટલી થશે? તો અહીંયા આગળ લખેલી છે 22.6 ગુણ્યા 10⁵ જૂલ/kg છે। તેનો મતલબ શું થશે? તો કે તેનો મતલબ 1 કિલો પાણીને વરાળમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો 22.6 ગુણ્યા 10⁵ જૂલ છે બરાબર। આટલી ઉષ્મા એને મળી જશે, આટલી ઉષ્મા ઊર્જા એને મળી જશે એટલે પાણીનું સંપૂર્ણપણે વરાળમાં રૂપાંતર થઈ જશે બરાબર। આમ લખવાનું કે આમ પદાર્થને પ્રારંભમાં ઊર્જા આપતા તેનું તાપમાન વધે છે। પહેલા તો ઊર્જા આપીએ એટલે એનું તાપમાન વધે છે, પછી તેની અવસ્થા બદલાય છે। કોઈ પણ પદાર્થ ધારો કે પ્લાસ્ટિક છે તો એને આપણે પહેલા ગરમ કરીશું તો પહેલા પ્લાસ્ટિકનું પોતાનું તાપમાન વધશે અને અમુક તાપમાન પહોંચી જાય પછી પ્લાસ્ટિક પીગળવાની શરૂઆત થશે, એટલે કે એની અવસ્થા બદલાય છે બરાબર। અને અહીં લીટી યાદ રાખવાની છે કે અવસ્થા ફેરફાર દરમિયાન પદાર્થનું તાપમાન અચળ રહે છે। અવસ્થા બદલાય એટલે કે બરફનું પાણી અથવા પાણીનું વરાળમાં રૂપાંતર થતું હોય ને ત્યારે તાપમાન ના બદલાય, તાપમાન એનું એ જ રહે। જેમ કે બરફ છે તો બરફની આજુબાજુમાં ધીમે ધીમે પાણી બની રહ્યું છે, તે પાણીનું તાપમાન કેટલું હશે? બરફ જેટલું જ હશે। સેમ એવી રીતે પાણી ઉકળી રહ્યું છે, પાણીનું વરાળ બની રહ્યું છે તો વરાળનું તાપમાન કેટલું હશે? પાણી જેટલું જ હશે બરાબર। એટલે અવસ્થાનો ફેરફાર થતો હોય ને ત્યારે તાપમાન અચળ રહે, પણ જો અવસ્થાનો ફેરફાર ન થતો હોય, પ્રારંભમાં વિચારીએ તો તાપમાન વધે અને પછી અવસ્થા ફેરફાર થાય બરાબર વિદ્યાર્થીઓ। તો અહીંયા પાણી માટે તાપમાન વિરુદ્ધ ઉષ્મા ઊર્જાનો આલેખ પૂર્ણ થયો। આ સાથે આપણો લેક્ચર પણ પૂર્ણ થયો।